સુરતમાં ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડ્યો. ગત તારીખ 4 જૂનના રોજ અમરોલી વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી. આ ઘરફોડ ચોરીનો 20 વર્ષીય આરોપી મુકેશ ઉર્ફે લાલુ ધીરુભાઈ સરવૈયા અમરોલી વિસ્તારમાં ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. સુરત પોલીસ આ આરોપીને પકડવા અમરોલી વિસ્તારમાં પહોંચી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ આરોપીને લઈ કોઝવે પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસથી બચવા આરોપી તકનો લાભ લઈ તાપી નદીમાં કૂદી પડ્યો, જેથી નદીમાં કૂદકો માર્યા બાદ આરોપી તાપી નદીમાં વચ્ચે ફસાયો હતો, જેથી પોલીસે આરોપીને પકડવા ફાયર વિભાગને જાણ કરી. ફાયર વિભાગને જાણ થતા ડભોલી અને પાલનપુર ફાયર સ્ટેશનની 2 ગાડીઓ બોટ સાથે કોઝવે ખાતે દોડી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડ્રોન ટીમ દ્વારા બોટમાં બેસીને તાપી નદીના ટાપુ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટાપુ પર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાકડા, ખાડા ટેકરા અને કાદવ કીચડ હોવાને કારણે આરોપીને શોધવામાં મુશ્કેલી પડી રહી હતી. આખરે ડ્રોન કેમેરાની મદદથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું. લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાં કોઠરા વીતીને સંતાયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાને શોધી કાઢવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી.